રાજપીપળાના ગાર્ડનમાં ટાઉન હોલ પાસે 15 ફૂટ ઊંચું શિવલિંગનું ગ્રામજનો દર્શન કરવા ઉમટી પડ્યા। મહાશિવરાત્રિના ભવ્ય ઉજવણી કરવામાં આવી। રાજપીપળામાં આવેલી બ્રહ્માકુમારીના તરફથી આયોજન કરવામાં આવ્યું। ત્યાં અદ્ભુત નજારો જોવામાં આવ્યો। રાજપીપળામાં પહેલીવાર આવો પ્રોગ્રામ કરવામાં આવ્યો। અલગ અલગ જાતની રમતો બતાવવામાં આવી છે કે જીવનમાં કે બાળક નવું કંઈ શીખે। બ્રહ્માકુમારીની બેન શું નિવેદન આપે છે તે સાંભળો। રાજપીપળા દ્વારા મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે દ્વાદશ જ્યોતિર્લિંગમ દર્શનનું આયોજન કર્યું છે। સાથે સાથે શિવ જલાભિષેકના પણ દર્શન કરી શકો છો। સહસ્ત્ર શિવ દર્શન પણ છે અને ખાસ બાળકો માટે આજના સમયની અંદર વેલ્યુઝ સંસ્કાર કઈ રીતે શીખવાડવા એના માટે અલગ અલગ વેલ્યુઝ ગેમ પણ છે। સાથે સાથે પરમાત્માને મેડિટેશન માટે આધ્યાત્મિક પ્રદર્શનીનું આયોજન કર્યું છે અને આ પ્રોગ્રામ પછી 28 પહેલી અને બીજી 3 દિવસ માટે બ્રહ્માકુમારીઝ આશ્રમની અંદર રાજપીપળામાં બપોરે 3 થી 4 અને સાંજે 7:30 થી 8:30, બપોરે 4 થી 5, સાંજે 7:30 થી 8:30 રાજયોગ શિબિરનું આયોજન કર્યું છે નિઃશુલ્કપણે, જેનો લાભ આપ સર્વ લઈ શકો છો। ઓમ શાંતિ।